નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી જે જીપીએસસી છે એટલે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, જે ગુજરાતની અંદર સારા વહીવટી અધિકારીઓ મળે તેના માટે એક્ઝામ કન્ડક્ટ કરતી સંસ્થા છે, જે એક બંધારણીય સંસ્થા છે. અને એ બંધારણીય સંસ્થાની અંદર જોવા જઈએ તો આજે જે બોર્ડ છે જેમાં કહી શકાય કે 7 સભ્ય અને એક ચેરમેન, તો આ બોર્ડ જે છે એમાં પૂરતું અત્યારે બોર્ડ પણ નથી, કારણ કે એક ચેરમેન છે અને એક સભ્ય છે. બાકી જોવા જઈએ તો 7 સભ્યોની તો કમી છે, અને આ 7 સભ્યોની જે કમી છે ને એના કારણે ગુજરાતની અંદર અગણિત એવા ઇન્ટરવ્યુ છે કે જે અટકી પડ્યા છે. ઘણા લોકોએ ફેઝ 1 ની એક્ઝામ આપી દીધી છે, ફેઝ 2 ની એક્ઝામ આપી દીધી છે, પણ ઇન્ટરવ્યુના કારણે અટકી પડ્યું છે. એવી જ એડવર્ટાઇઝમેન્ટ જોવા જઈએ તો ગુજરાતની 47 નંબરની જાહેરાત આજે જોવા જઈએ તો 2 વર્ષ કરતા ઉપર સમય થઈ ગયો. 3 વર્ષ આ એક ભરતી માટે જોવા જઈએ તો સમય વીતી જાય છે, પરંતુ હજી સુધીના ઇન્ટરવ્યુ લઈ શકાણા નથી. કેમ? કારણ કે લેનારા કોઈ નથી. અને લેનારામાં જોઈએ તો અત્યારે 2 જ વ્યક્તિ છે, એક ચેરમેન એક સભ્ય. હવે એક ચેરમેન ને એક સભ્ય જો આ જે અત્યારે વર્તમાનની અંદર જે અટકેલા ઇન્ટરવ્યુ લેવાનું ચાલુ કરે ને તો લગભગ 15,000 જેટલા ઉમેદવારો છે કે જેના ઇન્ટરવ્યુ લેવાના બાકી છે. હવે આ 2 વ્યક્તિ જો ખાલી ઇન્ટરવ્યુ લેવાનું ચાલુ કરે ને તો 2 વર્ષ સુધી તો ખાલી ઇન્ટરવ્યુ જ ચાલે. આપણે એક સમય હતો કે જયારે જીપીએસસીના ઉદાહરણ અપાતા હતા. એક સમય હતો કે જીપીએસસીના જે આખું મોડલ છે એ બીજા રાજ્યોની અંદર એડોપ્ટ કરવામાં આવતું હતું કે ભાઈ જીપીએસસી જેવું મોડલ આપણે બનાવીએ. અત્યારે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક જે આખું જે વહીવટી તંત્ર છે જેની અંદરથી સારા અધિકારીઓ આપણે લેવાના છે, સારા અધિકારીઓ વહીવટમાં આવે, તો એવી ઘણી બધી પોસ્ટ એ જીપીએસસીના માધ્યમથી આવતી હોય છે. અને ખાસ કરીને હમણાં જીપીએસસીની જે ભરતી હતી એમાં 47 નંબરની જે જાહેરાત હજી સુધીના ઇન્ટરવ્યુ નથી થવા. એ જ રીતે મેડિકલની જે પરીક્ષા કહી શકાય મેડિકલ ઓફિસર માટેના જેના માટે રિક્રુટમેન્ટ બહાર પડી હતી, હજી સુધી આજ દિન સુધી એના ઇન્ટરવ્યુ હજી પૂરા નથી. આપણે બહુ સ્વાસ્થ્યની બહુ મોટી વાતો કરીએ છીએ, જ્યાં પણ મેડિકલ ઓફિસર જ નહીં હોય તો સ્વાસ્થ્ય કઈ રીતે જળવાશે? હમણાં જ તમે જોયું હશે કે ભાઈ 47 નંબરની જાહેરાત હોય કે પછી એન્જિનિયરિંગ નોન ટેકનિકલ ડિપાર્ટમેન્ટ કે ટેકનિકલ ડિપાર્ટમેન્ટની જે જાહેરાતો છે તો ઘણી બધી અટકી પડી છે. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે એડવર્ટાઇઝ નંબર 82 બરોબર 5,347 મેડિકલ ઓફિસર માટેના ઇન્ટરવ્યુ લેવાના હજી બાકી છે. એડવર્ટાઇઝ નંબર 83 તો કે ભાઈ 2310 કેન્ડિડેટોના ઇન્ટરવ્યુ લેવાના બાકી છે. ટોટલ 7,680 ઇન્ટરવ્યુ એનાઉન્સ થઈ ગયા છે, પણ મેડિકલ ની ટોપ પ્રાયોરિટી હોવી જોઈએ, પરંતુ અહીંયા ટોપ પ્રાયોરિટી જેને આપણે મેડિકલ માનીએ છીએ એના મેડિકલ ઓફિસરના આપણે ઇન્ટરવ્યુ નથી લઈ શકતા. આ રીતે જોવા જઈએ તો એન્જિનિયરિંગની તો કેટલી બધી પોસ્ટ છે, ખાલી એક ગણાવું છું એટલે જોજો જરાક. એડવર્ટાઇઝ નંબર 36 એના 245 કેન્ડિડેટના ઇન્ટરવ્યુ બાકી છે. એડવર્ટાઇઝ નંબર 55 એના 448 કેન્ડિડેટ જેના ઇન્ટરવ્યુ બાકી છે. એડવર્ટાઇઝ નંબર 56 એના 156 એવા કેન્ડિડેટ છે કે જેના ઇન્ટરવ્યુ બાકી છે. એડવર્ટાઇઝ નંબર 73 1103 ઉમેદવારોના ઇન્ટરવ્યુ બાકી છે. એડવર્ટાઇઝ નંબર 81 3,938 કેન્ડિડેટના જે કેન્ડિડેટ છે એના ઇન્ટરવ્યુ બાકી છે. આ રીતે જોવા જાવ તો કેટલી ટેકનિકલ અને નોન ટેકનિકલના લગભગ 15,000 વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યુની વાકે એ ઉભા છે. અને આપણે વાત કરીએ છીએ ગુજરાતની અંદર ગુડ ગવર્નન્સની, પણ આ ગુડ ગવર્નન્સ આવશે કઈ રીતે? અને હમણાં થોડાક દિવસ પહેલા તમને બધાને ખ્યાલ હશે કે GARC નો રિપોર્ટ આવ્યો હતો, અને રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે આ જે ઇન્ટરવ્યુ છે જેમાં 2 ફેઝનું એક્ઝામ હોય બરાબર, એ એક્ઝામ વિધિને 6 મંથની સુધી પૂરી થઈ જવી જોઈએ. અને જે 3 ફેઝની એક્ઝામ છે જેમાં ટાયર 1, 2 અને બાદ ઇન્ટરવ્યુ ટાયર 3 ની જે એક્ઝામ હોય એ લગભગ 1 વર્ષ સુધીની અંદર પૂરી થઈ જવી જોઈએ, પણ અહીંયા 3 વર્ષ થઈ ગયા હજી સુધી એ પરીક્ષાઓ પૂરી નથી થઈ. એટલે ક્યાંક ને ક્યાંક આ અંધેરી નગરી ગંડુ રાજા જેવું શાસન ચાલે છે. ખરેખર જો આપણે સારું વહીવટ ચલાવે, ગુડ ગવર્નન્સની વાત કરતા હોઈએ તો પહેલા તો આ જે વહીવટી પ્રક્રિયા જે છે જેની એક્ઝામ કન્ડક્ટ કરતી જે સંસ્થા છે જે બંધારણીય બોડી છે, કારણ કે જીપીએસસી છે બંધારણીય બોડી છે, અને જો જીપીએસસી બંધારણીય બોડીની જ આવી હાલત હોય તો બીજા જે રિક્રુટમેન્ટ જે બોડી છે એની તો શું હાલત હશે? એટલે ખાસ કરીને આ માધ્યમથી મારી અપીલ છે કે તાત્કાલિક ધોરણે આ જે સભ્ય બોર્ડ છે એ સભ્યો જીપીએસસી ને આપવામાં આવે, જેથી કરીને જે ઇન્ટરવ્યુની રાહ જોઈને બેઠા જે વિદ્યાર્થીઓ છે એ ઇન્ટરવ્યુ આપી અને પોતાની મનપસંદ જગ્યાઓમાં જઈ શકે, અથવા તો કદાચ એને જે બીજા ફ્યુચરના જે પ્લાનિંગ હોય પ્લાનિંગ કરી શકે. પરંતુ અહીંયા 2-3 વર્ષથી આ બધી જ ભરતીઓ જે છે એ ક્યાંક ને ક્યાંક અટકી પડી છે. એટલે આ માધ્યમથી ગુજરાત સરકારને વિનંતી કરી છે કે તાત્કાલિક ધોરણે જીપીએસસી નું બોર્ડ જે છે એ પૂરું કરવામાં આવે. જે 7+1 કહી શકાય કે 1 નું બોર્ડ છે તો અત્યારે ચેરમેન અને એક જ સભ્ય છે, એટલે 2 જ વ્યક્તિઓ છે, અને 2 વ્યક્તિઓ જો અત્યારે કદાચ ઇન્ટરવ્યુ લેવાનું ચાલુ કરે અને એક બોર્ડ રોજના 15 ઇન્ટરવ્યુ લે તો 2 બોર્ડ કદાચ 30 ઇન્ટરવ્યુ લે તો જોવા જઈએ ને તો આ ઇન્ટરવ્યુ પૂરા કરતા 2 વર્ષ વહી જશે ખાલી ઇન્ટરવ્યુમાં. બીજી વહીવટી પ્રક્રિયા તો ત્યાંની ત્યાં જ રહી જશે. એટલે તાત્કાલિક ધોરણે મારી વિનંતી છે કે આ બોર્ડ એ પૂરું કરવામાં આવે. જય હિન્દ, જય ભારત.